નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું સપ્તાહના પ્રથમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। આ સપ્તાહમાં ફાગણ માસ પૂર્ણ થશે અને ચૈત્રી નવરાત્રી સાથે ધાર્મિક ચૈત્રી મહિનાનો પ્રારંભ થશે। આવા વિશિષ્ટ દિવસોના સમન્વય વચ્ચે જોઈએ આજના મુખ્ય સમાચાર। અંબાજી મંદિરના વિવાદમાં વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ। રવિવારે પ્રાંત અધિકારીએ પૂજારી સહિત અન્ય સસ્પેન્ડેડ સેવકોને બોલાવીને નિવેદન લીધા, તો મંદિર ખાતે પણ કર્યું સ્થળ નિરીક્ષણ। જવાહર રોડ ઉપર કામગીરીને કારણે ઉડતી ધૂળ અને અન્ય સમસ્યાથી લોકો બન્યા ત્રસ્ત। સ્વામી મંદિરનું કામ ચાલે છે ત્યારે જ રોડની આ કામગીરીથી લોકોની મુશ્કેલીમાં થયો વધારો। યુથ કોંગ્રેસે કર્યા દેખાવો। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન ઘેડ પંથકનું કર્યું નિરીક્ષણ। સરકારની કામગીરી જોયા બાદ મંત્રીશ્રીએ કહ્યું કે આગામી ચોમાસે પાણી નહીં ભરાય। અને વિસાવદર નજીકના લેરિયા ગામથી આવેલ નકલી દૂધના ટેન્ડર ઉપર આમ આદમી પાર્ટીની જનતા રેડ। ભેળસેળિયા લોકો સામે સરકાર આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપ વચ્ચે આપ નેતાએ કર્યા તીખા પ્રહારો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કેટલાક દિવસ પહેલા ઉદયન શક્તિપીઠ એવા અંબાજી મંદિરના ભંડારા રૂમમાં
નોનવેજ ખાતા હોવાનો અને કથિત દારૂ પીવાતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. ગાંધીનગર સુધી જે ઘટનાના પડઘા પડ્યા હતા તે વિવાદિત અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચે એવી આ ઘટના સામે જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને તપાસ સોંપી છે. ત્યારે ગઈકાલે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારી સક્રિય બન્યા હતા. સૌપ્રથમ તેમણે અંબાજી મંદિર ખાતે જઈને જે જગ્યાનો વિડીયો છે એ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વિડીયોમાં જે યુવાન દેખાય છે તે સગીર છે, જેથી તેમને મીડિયા સમક્ષ રજૂ કરવામાં ના આવેલ, પરંતુ પ્રાંત અધિકારીએ સમગ્ર તપાસ કરીને અહેવાલ તૈયાર કરવાની ગતિવિધિ હાથ ધરી છે. દરમિયાન પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે અંબાજી મંદિર ખાતે જે વિવાદિત વિડીયો સામે આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રીના આદેશ પ્રમાણે તેમણે તપાસ શરૂ કરી છે. પૂજારી સહિત 26 જેટલી વ્યક્તિઓને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નિવેદન પણ લેવામાં આવ્યા છે. કલેક્ટર શ્રીને આગામી 2 દિવસમાં અહેવાલ સુપ્રત કરીને પોલીસ ફરિયાદ કરવાની થતી હશે તો ગતિવિધિ કરવામાં આવશે તેમ એસડીએમ ચરણસિંહ ગોહિલે ઉમેર્યું હતું. જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિર ખાતે જે ઘટના બનેલી છે તો આ બાબતમાં માનનીય કલેક્ટર સાહેબ દ્વારા અમને તપાસ સોંપવામાં આવેલી હતી. સ્થળ મુલાકાત લઈ અને પંચરોજ કામ કરી અને પુરાવા પણ મેળવવામાં આવેલા છે. આ ઉપરાંત આ ઘટના સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા જેટલા પણ લોકો હતા એ તમામને આજે બોલાવીને નિવેદન લેવામાં આવેલા છે. થોડી વધુ તપાસ પણ આવતીકાલે કરવામાં આવશે અને આ બાબતનો જે અહેવાલ છે એ માનનીય કલેક્ટર સાહેબને સત્વરે સબમિટ કરવામાં આવશે. બીજી તરફ ગઈકાલે રવિવારે પ્રાંત કચેરી ખાતે 26 વ્યક્તિઓ હાજર થયા હતા, જેમાં 10 પૂજારી, 1 રસોઈયા સહિત અંબાજી મંદિરના સેવકોનો પણ સમાવેશ થતો હતો. ગઈકાલે પ્રાંત અધિકારી સામે પણ દુષ્યંતગીરી અપારનાથી સહિતના પૂજારીઓએ પોતાનું ગાણું યથાવત રાખ્યું હતું. અમારી પેઢી 27 વર્ષથી ભીડ ભંજન અને અંબાજી મંદિરની સેવા પૂજા કરે છે અને ક્યારેય વિવાદમાં આવ્યા નથી, ત્યારે અમને દૂર કરવા માટે આ ચોક્કસ ષડયંત્ર કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ દુષ્યંતગીરી અપારનાથીએ કર્યો હતો. તો કેટલાક દિવસ પહેલા પૂજારી પેટીમાંથી રૂપિયા લેતા હોય આવો વિડીયો વાયરલ થયો હતો. તે અંગે કુંદનગીરી અપારનાથીએ કહ્યું કે અમે બાવાજી હોવાને કારણે ઘણા બધા લોકો દક્ષિણા આપતા હોય છે, આ દક્ષિણા લીધી છે, બાકી ચોરી કરવાની કોઈ વાત આવતી નથી, તેમ આ બંને પૂજારીએ પોતાનો સ્વ બચાવ કર્યો છે. આગામી દિવસોમાં આ ઘટના અંગે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ અત્યારે તો ચૈત્રી નવરાત્રી જ્યારે માથા ઉપર આવ્યા છે ત્યારે જ અંબાજી મંદિરના આ વિવાદે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. મારું નામ કુંદનગીરી અર્જુનગીરી અપારનાથી છે. એ તદ્દન ગેરવ્યાજબી વાત કરી છે અને જેણે કરી છે એ, કારણ કે હું ત્યાં બચપનથી ભણતો જતો હતો અને ગિરનારનો પણ મારા પિતાશ્રી સાથે વહીવટ કરતો જતો હતો. જો મારે ચોરી કરવી હોય તો માતાજી માથે આટલું બધું ઘરેણું છે, આ છે તે છે, એવું નામે અડીએ. કારણ કે જે અમારી જન્મ જાતિ છે 10 નામની છે, કોઈ પણ સ્વયંસેવકો આવતા હોય, કોઈને અમે ચા પાણી પાયા હોય, જમાડ્યા હોય, તો અમને ભાઈ કોઈ દક્ષિણા દે તો અમારો જન્મસિંહ હક છે. તો મને અહીંયા બેઠા ભાઈ દક્ષિણા દીધી હતી અને તે દિવસે મને એવું મારા ખ્યાલ પ્રમાણે હું ગયો હતો ત્યારે પવિત્ર હિન્દુ ધર્મનો શ્રાવણ માસ ચાલતો હતો અને 14 હતી, રાતને નદી વર્ષો ચાલ્યા રાખતું હોય. તો આપણે ઘણી સેવા કરી, તો મને એવું કીધું કે આ ભાઈ તમારી દક્ષિણા ના પેટીમાં નાખી દો. તો મારા હાથમાં જે પૈસા હતા મેં દક્ષિણા રૂપિયા મારા ખીચામાં નાખ્યા અને બીજા પેટીમાં નાખ્યા. આમાં ચોરીની વાત જ કરીએ એ હાવ ગેરવ્યાજબી વાત કરી છે. ખોટો મારો વિડીયો ઉડાડ્યો છે. મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે. હું પણ ગિરનાર અંબાજી માતાજી મંદિર તથા ભીડભંજન મહાદેવ મંદિરમાં અમે વર્ષોથી અમારી પરંપરાગત અમે અતિત બાવાજ સેવા પૂજા કરીએ છીએ અને માતાજીની પણ અતિત બાવાજ અમે લોકો સેવા પૂજા કરીએ છીએ. અને જે આ વિડીયો વાયરલ થયો એ જોઈને મને પણ ખૂબ દુઃખ થયું. અમારો પરિવાર તમે જુઓ કે અમારા હજી તો ઘરમાં મારા મમ્મી જઈમાં નથી, હજી એમ કે આનો જે સાચો ગુનેગાર પકડાઈ જાય અને એને કડકમાં કડક સજા થાય એવું અમે જોઈએ. અત્યારે એ ડાયાબિટીસના પેશન્ટ છે, અત્યારે આમ તડ પડી ઉઠે છે કે આમાં અમારા બીજા નિર્દોષ આવી ગયા, અમે લોકોએ કદી જિંદગીમાં આવું કર્યું નથી એવી રીતે. અને જો આવું અમારી ઉપર ખોટે ખોટું આ શું કાવતરું છે, અમને કેમ ત્યાંથી કાઢી નાખવાનું કાવતરું છે કે કોઈનો શું છે એ જ અમને ખબર. વર્ષોથી આવી તો અમારા ગુરુજી હતા તનસુગીરી મહારાજ, તોય પણ કોઈ દીક આવું બનાવ બન્યો હોય ને તો પણ અમને
ન કહી દઈએ, પણ વર્ષોથી કોઈ દી આવું નથી થયું. અમારા હું છું, પછી મારા બાપુજી હતા દિનેશગીરી બાપુ, એમના પિતા મારા દાદા અર્જણગીરી બાપુ, અમારી 27 પેઢી, અને હાલમાં મૌખિક હું વાત નથી કરતો, ભીડભંજનમાં પણ 27 સમાધિઓ ઓલરેડી આવેલી છે. અત્યારે 27 પેઢીથી અમે લોકો બધું કરતા હોય, પણ આ અતિ વિડીયો બહુ એટલે બહુ દુઃખનાદ છે. શેઠ શંકરાચાર્ય લગીને પહોંચ્યો, એને પણ કીધું, પણ એની ખૂબ જ એને જે કોઈ પણ આમાં સાબિત, અમારો પરિવાર છે જ નહીં, પણ જો કોઈ પણ હોય પણ એને કડકની કાયદેસરની જે કાર્યવાહી થાય તે કરવી જોઈએ એવી અમારી માંગ છે. કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને આજે જે અમને બધાને સાંભળવા બોલાવ્યા છે, જે સાહેબ કહેશે અમે ખુલ્લા મને સાહેબ સાથે જે હશે તે વાત કરશું. જુનાગઢ શહેરના લગભગ રસ્તાઓ ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવાના નામે ખોદી નાખવામાં આવ્યા છે, અને જ્યાં કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં પણ યોગ્ય પેચવર્ક થતું ન હોવાને કારણે લોકો ધૂળની ડમરીઓનો સામનો કરી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા અત્યારે કાળવા ચોકથી સેજના ઓટા સુધીની છે કે આખો જવા રોડ ખોદવાનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિકોનો રોષ છે કે કોઈ પણ સુપરવાઇઝર પણ અહીં હાજર રહેતા નથી. એક તરફ સ્વામી મંદિરનું કામ લગભગ 3 વર્ષથી ચાલે છે, અને એમાંથી હજુ મુક્તિ મળે ત્યાં જ કોર્પોરેશન દ્વારા આખો રોડ આધુનિક બનાવવાના નામે જે તોડવામાં આવી રહ્યો છે, જેને કારણે ધૂળની ડમરી ઉડે છે, લોકો દમના દર્દીઓ વધી રહ્યા છે, એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી. આ સ્થિતિમાં કોઈ અકસ્માત થાય અથવા તો હોસ્પિટલે કોઈને લઈ જવા પડશે તો જવાબદારી કોની? આવો પ્રશ્ન સ્થાનિક લોકો કરી રહ્યા છે. બીજી તરફ યુથ કોંગ્રેસ દ્વારા હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કોર્પોરેશનની આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે. આ કામ કેટલું લાંબુ ચાલશે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કયા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે, રોડ ઉપર કોઈ બોર્ડ મૂકવામાં આવ્યા નથી, કામ પૂર્ણ કરવાની તારીખ મારવામાં આવી નથી. ત્યારે જવાહર રોડ અને આસપાસના લોકો ધૂળની ડમરી અને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ કામથી ત્રસ્ત બની ગયા છે. લોકોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ આ રીતે ઠાલવ્યો હતો. મારું નામ દોશી કૃષ્ણા છે, હું અહીંની જ રહેવાસી છું. આ રસ્તો અત્યારે 15-20 દિવસથી આ કામ ઉખેડેલ છે, પણ હજી એનું કાંઈ નિવારણ થતું નથી. અહીંયા અત્યારે મંદિરે આવતા જતા લોકો, દવાખાને આવતા જતા, અને અહીં દુકાનો છે, બધા લોકોને, રિક્ષાવાળા, પછી પ્લસ સ્કૂલે આવતા જતા વાહનોને, બધાને અહીંયા તકલીફ પડે છે, પણ અહીંની કામગીરીમાં કાંઈ જરાય ધ્યાન લેવાતું નથી. તો અમારી બસ એટલી જ અહીંયા બધાની વિનંતી છે કે અહીંયા બધા કામમાં ધ્યાન આપે અને આ રોડનું જલ્દી સારું કામ બને. બેન, આ રોડ તોડ્યો પછી કઈ તકલીફ ને કેવી રીતે તકલીફ છે? અહીંયા દરેક માણસોને, મોટા લોકોને, નાના છોકરાઓને ચાલવાની તકલીફ પડે છે, સ્કૂલે જવામાં લેટ થાય છે, બધાને ફરીને જવું પડે છે. ઇવન મારી જ બેબી છે, કોન્વેન્ટ સ્કૂલ જાય છે, તો એની રિક્ષા અહીં આવે છે, તો મારે આટલું ફરીને જવું પડે છે. તો આવું મારા જેવા ઘણા તકલીફ થતી હોય આવા જવામાં. અહીંયા દર્દીઓ કેટલા છે કે અહીંયા 108 પણ નથી આવી વ્યક્તિ? શું કહો? હવે એ તો બીમારીનું કારણ છે, એટલે એ તો વાહનને મનાય જ છે, તો કઈ રીતે આવી શકે? એટલે એ તકલીફ બહુ પડે. કેવી રીતે લઈ જાવ? કે ન કોઈ વાહન મળે. કેવી રીતે લઈ જવું પડે દર્દીને? ઉચકીને કાળવા ચોક સુધી લઈ જવા પડે, ત્યારે કંઈક વાહન મળે. તકલીફ તો બહુ છે. જો આ રસ્તો ન થાય ને તો શું માંગણી છે? બસ આ રસ્તો જલ્દી સારો કરી દે અને ટાઈમસર કરી દે, એ માંગણી છે. હું મિહિર મહેતા, યુથ કોંગ્રેસ પ્રમુખ, જુનાગઢ. આજે જવાહર રોડ વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસથી અંદર આ રોડને ખોદી નાખ્યો છે. આ રોડની અંદર અવર જવર સંપૂર્ણપણે બંધ છે. અહીંયા હોસ્પિટલની અંદર કોઈ 108માં જવાનું થાય તો પણ 108 અહીંયા આવી નથી શકતી. આ વિસ્તારોના રહીશોના અમારી એક જ માંગ છે કે આ વોર્ડ નંબર 10ની અંદર 4 કોર્પોરેટરમાંથી 2 કોર્પોરેટર તો પદાધિકારી છે મહાનગરપાલિકાના, છતાં પણ આ આટલા દિવસથી આ રોડનું ખોદકામ છે અને એકદમ ધીમી ગતિએ અહીંયા કામ થાય છે. આવનારા દિવસોની અંદર ચેટીચાંદ તહેવાર આવે છે, રામનવમી તહેવાર આવે છે. વર્ષોની જૂની પરંપરા છે કે આ રોડ ઉપરથી જ સરઘસ નીકળે છે, છતાં પણ આ રોડનું કોઈ કામ થયું નથી. અને આ કોર્પોરેટરના આ પાયાવિહોણા બધા જે કામો છે, જે કામો એના થઈ શકતા નથી. એવા કારણે આપણા જે જૂની પરંપરાના સરઘસનો રૂટ છે એ પણ બદલાવવો પડે એવી અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ છે. તો અહીંના સ્થાનિકો અને અમારી એક જ માંગ છે કે વહેલામાં વહેલા તકે આ રોડ બની જાય અને આ વિસ્તારની અંદર રેગ્યુલર પાણી આવે. અત્યારે અહીંના રહીશોનો જે પ્રોબ્લેમ હતો કે ભાઈ અહીંયા જે અમને પાણી છે એ 6-7 દિવસે પાણી મળે છે, તો અમારા કોર્પોરેટરશ્રીને એ જ કહેવાનું કે અહીંયા વહેલામાં વહેલું પાણી મળે અને આ રોડ વહેલામાં વહેલો બની જાય, એવી જ અમારી માંગ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જુનાગઢ ન્યૂઝ. સમાચાર ચાલુ રહેશે આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા જુનાગઢ જિલ્લાના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે ઘેડ પંથકની વિશેષ મુલાકાત લીધી હતી. એનું કારણ એટલું જ છે કે ઘણા બધા વર્ષોથી ચોમાસા દરમિયાન ઘેડ પંથક જળબંબાકાર થઈ જાય છે. પાણી ભરાવાની સમસ્યાને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘેડ પંથકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે આ કામગીરી કેટલે પહોંચી તેનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય મંત્રી બામણાસા ઘેડ ખાતે પહોંચ્યા હતા. ત્યાંના આગેવાનો સાથે, સરપંચશ્રી સાથે, ધારાસભ્યશ્રી સાથે તેમજ ખેડૂતો સાથે તેમણે વાર્તાલાપ કર્યો હતો અને દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે આ પ્રકારની કામગીરી માટે નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવી છે તે બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આશા વ્યક્ત કરી છે કે આગામી ચોમાસામાં મુશળધાર વરસાદ આવશે તો પણ ઘેડ પંથકમાં જે પાછલા વર્ષમાં સમસ્યા હતી એવી સમસ્યા નહીં રહે. અલબત્ત કામ પૂર્ણ થતા લગભગ હજુ 1.5 થી 2 વર્ષ લાગશે, પરંતુ તબક્કાવાર જેમ જેમ કામ આગળ વધી રહ્યું છે તેમ ખેડૂતોની સમસ્યા પણ હળવી બનશે અને લોકોના પાક ઉત્પાદન, કૃષિ ઉત્પાદનને કોઈ વિપરીત અસર નહીં થાય. મારા લોકસભા ક્ષેત્રના પ્રવાસ દરમિયાન ઘેડ વિસ્તારની અંદર દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાથી કિસાનોને નુકસાન થઈ રહ્યું છે. એના ઉકેલ માટે રાજ્ય સરકારે 1180 કરોડ રૂપિયા મંજૂર કરી ઘેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ કામની મેં આજે સમીક્ષા કરી છે. કેટલાક ચાલુ કામોની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ પણ કર્યો છે. આગામી દિવસોની અંદર તબક્કાવાર ઘેડ પંથકને નદીઓની ઊંડા ઉતારવાના કામોને હાથ ધરવામાં આવશે. 5 વર્ષના અંતે સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાવાથી કિસાનોના પાકને થતા નુકસાનમાંથી મુક્તિ મળશે. આ કામ માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવું છું. દરમિયાન પોતાના પ્રવાસના પ્રથમ તબક્કામાં કેન્દ્રીય મંત્રીશ્રીએ બાટવા ખાતે નવનિર્મિત નગરપાલિકા ભવનનું લોકાર્પણ કર્યું હતું અને આ ઉપરાંત બાટવા અને માણાવદર મત વિસ્તારના 830 કરોડ કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં પણ ડોક્ટર માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક સંબોધનમાં તેમણે કહ્યું કે દરેક ગામને જોડતો એક મુખ્ય રોડ હોવો જોઈએ. આવી રાજ્ય સરકારની જ્યારે નેમ છે ત્યારે તમામ પંથકમાં નવા રોડ બનાવવા માટેને આધુનિક કામ માટે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે બાટવા નગરપાલિકાના નવનિર્મિત ભવનને કારણે હવે બાટવાના પ્રજાની સુખાકારી પણ વધશે તેમજ સ્થાનિક કર્મચારીઓનો કામ કરવાનો ઉત્સાહ પણ વધશે. માણાવદર બાટવા પોતાના મત ક્ષેત્રના વિસ્તાર છે, આમ છતાં ગમે ત્યારે ગમે તે મત વિસ્તારમાં જરૂર પડે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સક્ષમ છે તેવી હૈયા ધારણા આ તકે મનસુખ માંડવિયાએ વ્યક્ત કરી હતી. બાળકો દ્વારા ડોક્ટર માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ઔપચારિક રીતે તેમણે નવનિર્મિત હોલને ખુલ્લો મૂક્યો હતો અને પ્રજાજોગ સંબોધન પણ કર્યું હતું. દરેક ગામને જોડતો એક પાકો રોડ નક્કી થઈ ગયો છે, પરંતુ હવે આપણે કહીએ છીએ કે વાડી જવાનો રસ્તો સારો કરી આપો. જે રસ્તો અત્યારે પ્લાનમાં નથી એને પણ કરી આપો. એક પછી એક સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણી સુવિધાઓ, સુખાકારી એ વધારે ઊભી થઈ રહી છે. એવી સ્થિતિની અંદર મેં પણ નક્કી કર્યું હતું કે ભાઈ ગ્રાન્ટ હવે કેમ આપીશું, તો દર વર્ષે નક્કી કર્યું કે ભાઈ આ વર્ષની ગ્રાન્ટ તો મારી લોકસભા ક્ષેત્રની અંદર 23 નાની મોટી નગરપાલિકાઓ આવી. આ બધી જ નગરપાલિકાઓની અંદર બધા લોકોને સ્પર્શતો હોય એવા વિષયો કયા, તો મારા ધ્યાન ઉપર આવ્યું કે કેટલી નગરપાલિકાની અંદર એમ્બ્યુલન્સ વાન છે, કેટલી નગરપાલિકાની અંદર મોક્ષ રથ છે, કેટલીક નગરપાલિકાઓની અંદર નથી. તો મેં કહ્યું કે ભાઈ જે નગરપાલિકાની અંદર મોક્ષ રથ અને એમ્બ્યુલન્સ એ બંને જીવન સામાન્ય લોકોને જેની જરૂર પડે છે એવી વ્યવસ્થા જે આપણે ઊભી કરવી જોઈએ. જેના ભાગરૂપે આપણા ગામમાં પણ, બાટવામાં પણ, નગરમાં પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી થાય. મોક્ષ રથની વ્યવસ્થા હશે તો બીજી વ્યવસ્થા ઊભી થાય.
એવી રીતે દરેક નગરપાલિકાની અંદર આ વખતે આપણે મળવાપાત્ર 5 કરોડની ગ્રાન્ટ ફાળવવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર રાજ્યમાં વીજ કંપની દ્વારા હાલ ડિસ્કનેક્શન ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. 25મી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશમાં આવતીકાલે ફરીથી એકવાર જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં મેગા ડ્રાઈવ યોજાશે તેમ મુખ્ય અધિક્ષક ઇજનેર SH રાઠોડે જણાવ્યું છે. અમારી સાથેની વાતચીતમાં શ્રી રાઠોડે ઉમેર્યું કે તમામે 4 ઝોન મળીને લગભગ 5000 થી વધુ કનેક્શન છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો તમારે ગરમી સહન ન કરવી હોય તો તાત્કાલિક વીજ બિલ ભરીને PGVCL ને સહકાર આપો. આવતીકાલથી મેગા ડ્રાઈવ યોજવામાં આવશે અને ડિસ્કનેક્શન ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે તેમ SH રાઠોડે ઉમેર્યું હતું. હું SH રાઠોડ, અધિક્ષક ઇજનેર, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી જુનાગઢ. ગત મેગા ડ્રાઈવ આપણે ડિસ્કનેક્શનની આયોજન કરેલી, તે જ પ્રમાણે આવતીકાલે તારીખ 17/3ના રોજ ફરીથી અમે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. આ ડ્રાઈવની અંદર અમારું શહેર વિભાગીય કચેરી, ગ્રામ્ય વિભાગીય કચેરી 1, ગ્રામ્ય વિભાગીય કચેરી 2 તથા વેરાવળ વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. આ ચારેય ડિવિઝનની અંદરના ટોટલ ગ્રાહકો છે જે 5713 ગ્રાહકોનો સમાવેશ થાય છે કે જે જૂના લેણા એના બાકી છે એવા ગ્રાહકોનો સમાવેશ થાય છે. એની કુલ રકમ 3,85,00,000 રૂપિયા જેવી બાકી બોલે છે, જે રિકવર કરવા માટેની આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવમાં ટોટલ અમારા 235 જેટલી ટીમ કામ કરવાની છે, જેની અંદર ટોટલ 315 જેટલા કર્મચારીઓ કામ કરશે. આ કામગીરી દરમિયાન અમે અમારી લોકલ પોલીસનો ઉપયોગ કરશું, એક્સ આર્મી તથા અમારી જે જીએનએલની પોલીસ છે એ તમામ આની અંદર પ્રોટેક્શન માટે રહેશે આ સાથે. અને જે ગ્રાહકોએ આવતીકાલ સુધીમાં હજુ ચાન્સ છે કે આજનો દિવસ પણ હજી ભરપાઈ કરવાનો છે, આવતીકાલ પણ ભરપાઈ કરી શકશે. એની ટોટલ રકમ જે બાકી બોલતી હોય એ ભરપાઈ કરવાની રહેશે. અન્યથા સ્થળ પર અમારા કર્મચારીઓ દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવશે. આથી અમારા માનવંતા ગ્રાહકોને મારી એક અપીલ છે કે આપના બાકી લેણા જે કંઈ હોય એ સત્વરે ભરી જવા, જેથી કરીને આવા ઉનાળાના સમયમાં ગરમી છે તો કોઈ પાવરથી વંચિત ના રહે, એના માટે મારી ફરીથી અપીલ થાય છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે આરોગ્યલક્ષી કામગીરી માટેની એક મહત્વની વાર્ષિક મીટિંગ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બારૈયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ સાલવીએ વિગતો આપતા કહ્યું કે ગત વર્ષમાં જુનાગઢ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સારી એવી કામગીરી થઈ છે. મેલેરિયા, હાથીપગા, ચિકનગુનિયા જેવા રોગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ સમયાંતરે આરોગ્ય કેમ્પ યોજાતા હોવાને કારણે ગામડાઓમાં પણ આરોગ્ય સુવિધા વધી છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સ, ધન્વંતરી રથ અને 108 જેવી આરોગ્યલક્ષી સુવિધાને કારણે લોકોને ત્વરિત સારવાર પણ મળે છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા દર વર્ષે એક વાર્ષિક મીટિંગ યોજાય છે, જેમાં ગત વર્ષ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે અને આગામી વર્ષ માટેના આયોજનની રણનીતિ પણ નક્કી કરવામાં આવતી હોય છે. આજરોજ માનનીય આરએસી સાહેબના અધ્યક્ષસ્થાને આરોગ્યની વિવિધ કમિટીઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર મુખ્યત્વે ખાસ કરીને સંચારી રોગની મિટિંગ, માતા મરણ બાળ મરણની મિટિંગ અને ખાસ કરીને ગવર્નિંગ બોડીની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. સદર મિટિંગની અંદર માનનીય આરએસી સાહેબ દ્વારા તમામ આરોગ્યના વિવિધ પ્રોગ્રામોનો માહિતગાર કરી અને ડિટેલ એનો રિવ્યુ પણ કરવામાં આવ્યો અને ખાસ કરીને માતા મરણ અને બાળ મરણમાં થયેલા ઘટાડા સમગ્ર જિલ્લાની અંદર એમણે સંતોષ પણ વ્યક્ત કરેલો હતો. બીજું મહત્વનો મુદ્દો ખાસ કરીને મેલેરિયા અને ડેન્ગ્યુના જે કેસોમાં ગત વર્ષે જે 64% જેટલો ઘટાડો આવેલો છે તે બાબતની કામગીરીને પણ માનનીય આરએસી સાહેબે બિરદાવી હતી અને આવી જ રીતે કામગીરી કરવા માટે સૂચન કરવામાં આવેલું હતું. વધુમાં બાળ મરણ અને માતા મરણમાં જે ઘટાડો થયો છે એ ઘટાડાની ઇમ્પ્લિકેશન આવતા વર્ષે પણ થાય તે પણ તેમણે ખાસ કરીને ધ્યાન દોર્યું હતું અને આરોગ્યની વિવિધ કામગીરીનો રિવ્યુ કરી તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને માતા મરણ બાળ મરણમાં ઘટાડો, મેલેરિયા રોગચાળો નાબૂદી બાબતની, PMJYની કામગીરીની તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથેના કોઓર્ડિનેશનની કામગીરી અને બાળકોમાં થતા કુપોષણની ICD સાથે ચર્ચા પણ કરવામાં આવેલ હતી. ગુજરાતમાં સમયાંતરે નકલીનો રાફડો ફાટતો આવે છે, આવા સમાચાર આપણને મળતા રહે છે. ત્યારે વધુ એક નકલી દૂધનું ટેન્કર ગઈકાલે સવારે જુનાગઢના સરદાર ચોકમાંથી ઝડપાઈ જવા પામ્યું. બનાવ એવો હતો કે વિસાવદર નજીકના લેરિયા ગામેથી દૂધ ભરેલું એક ટેન્કર જુનાગઢ સરદાર બાગ પાસે આવ્યું, ત્યારે પૂર્વ બાતમીને આધારે એક જાગૃત નાગરિકે આ ટેન્કર રોક્યું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી વિસાવદરના લેરિયા પાસે નકલી દૂધની એક ફેક્ટરી ધમધમી રહી છે અને ટેન્કરમાં નકલી દૂધ ભરીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ઘટના અંગે આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી હતી. વિદ્યાર્થી નેતાની ટીમે શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કરને અટકાવ્યા બાદ 112 ઉપર કોલ કરીને પોલીસને પણ જાણ કરી હતી. B ડિવિઝન પોલીસની સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા, પરંતુ ખાટલે મોટી ખોટે હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે દૂધ નકલી છે કે અસલી એની ચકાસણી કરવા માટેના કોઈ સાધનો નહોતા. સરવાળે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. હાલ તો પોલીસે શંકાસ્પદ દૂધનો નાશ કર્યો છે, પરંતુ આ ટેન્કરના ડ્રાઈવર કોણ હતા અને ફેક્ટરીના માલિકનું નામ હોવા છતાં હજુ સુધી એની સામે કેમ કાર્યવાહી થઈ નથી તેવો ગણગણાટ અત્યારે પ્રબુદ્ધ નાગરિકો અને આમ આદમી પાર્ટીમાં ઉઠી રહ્યો છે. દરમિયાન યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે સમયાંતરે આ પ્રકારે નકલી દૂધ ગુજરાતના અલગ અલગ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વેચાઈ રહ્યા છે, જેનો પર્દાફાશ કરવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ રહેશે. નામ યુવરાજસિંહ જાડેજા છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર નકલીઓનો બેફામ રાફડો ફાટ્યો છે. આજથી થોડા સમય પહેલા ગુજરાતની અંદર વડિયા ખાતેથી અમારા દ્વારા એક 10,000 લીટરનું ટેન્કર એટલે કે દૂધનું ટેન્કર છે એ પકડવામાં આવ્યું હતું. તેની અંદર જે નકલી દૂધ છે નકલી દૂધ સાબિત કરવામાં આવ્યું હતું અને એ નકલી દૂધનો ડિસ્ટ્રોય કરવામાં હતું. અને આ જ પ્રકારે અમને
આથી થોડા દિવસ પહેલા એક બાતમી મળી હતી અને એ બાતમી એવી હતી કે લેરિયાથી જે દૂધ નીકળે છે એ દૂધ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે, કેમિકલ યુક્ત છે, મિશ્રણ યુક્ત છે અને આ જે દૂધ છે કહી શકાય કે જે સહકારી ડેરી છે જેટલું દૂધ ભેગી નથી કરતી એનાથી 4 ગણું કે 5 ગણું દૂધ એ આ ટેન્કરની અંદર ભેગું કરવામાં આવે છે અને એ ટેન્કરના માધ્યમથી આ દૂધ જે છે એ લેરિયાથી બિલખાથી ખડિયાથી જુનાગઢ આવે અને જુનાગઢમાં જે સોરઠ ડેરી છે એટલે કે ગિરનાર સોરઠ ડેરી છે ત્યાં ઠલવવામાં આવે છે અને આ જે દૂધ જે જગ્યાથી ભરાય છે એના માલિક દેવાભાઈ ભરવાડ છે અને આ જે દૂધ જે છે એ અમને આજે શંકાસ્પદ લાગતા અમે જે કાળવા ચોકની બાજુમાં જે સરકારી લાઇબ્રેરી આવી છે ત્યાં આ ટેન્કરને અમે રોક્યું છે અને આ ટેન્કરને રોકી અને જે મુદ્દામાલ છે જે 112 ને કોલ કરી અહીંના પીઆઈને જાણ કરી, એફએસએસના અધિકારીને જાણ કરી અને હાલ આ મુદ્દામાલ છે એ જુનાગઢના સી ડિવિઝન ખાતે જપ્ત કરવામાં આવેલો છે અને હાલ અમે એફએસએસના અધિકારીને બોલાવી અને આની તપાસ કરીશું. તો દર્શક મિત્રો, એક તરફ અંબાજીનો વિવાદ છે જેનું કોઈ પરિણામ આવ્યું નથી, બીજી તરફ નકલી દૂધના ટેન્કર પકડાય છે તે અંગે પણ પોલીસ મગનું નામ મરી પાડતી નથી. યુદ્ધ, રાંધણ ગેસના બાટલા, મોંઘવારી, આકરી ગરમી, આ બધાની વચ્ચે પ્રજા અત્યારે તો પીસાઈ રહી છે ને આ જ કડવી વાસ્તવિકતા છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ લોકશાહીના પ્રહરી બનીને સમયાંતરે આ પ્રકારના સમાચારો સરકાર સુધી પહોંચે, લોકો જાગૃત બને તેવા પ્રયાસો કરે છે અને અમારો એક જ ઉદ્દેશ્ય હોય છે કે કંઈક ને કંઈક પરિણામલક્ષી કામગીરી મળે. ખેર, મને રજા આપશો, જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અંબાજી મંદિરના વિવાદમાં વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ. રવિવારે પ્રાંત અધિકારીએ પૂજારી સહિત અન્ય સસ્પેન્ડેડ સેવકોને બોલાવીને નિવેદન લીધા તો મંદિર ખાતે પણ કર્યું સ્થળ નિરીક્ષણ. જવાહર રોડ ઉપર કામગીરીને કારણે ઉડતી ધૂળ અને અન્ય સમસ્યાથી લોકો બન્યા ત્રસ્ત. સ્વામી મંદિરનું કામ ચાલે છે ત્યારે જ રોડની આ કામગીરીથી લોકોની મુશ્કેલીમાં થયો વધારો. યુથ કોંગ્રેસે કર્યા દેખાવો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન ઘેડ પંથકનું કર્યું નિરીક્ષણ. સરકારની કામગીરી જોયા બાદ મંત્રીશ્રીએ કહ્યું કે આગામી ચોમાસે પાણી નહીં ભરાય. અને વિસાવદર નજીકના લેરિયા ગામથી આવેલ નકલી દૂધના ટેન્ડર ઉપર આમ આદમી પાર્ટીની જનતા રેડ. ભેળસેળિયા લોકો સામે સરકાર આંખ આડા કાન કરતી હોવાના આક્ષેપ વચ્ચે આપ નેતાએ કર્યા તીખા પ્રહારો. તો આ સાથે જ આજના જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.